નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના જાણીતા નવલખી મેદાનમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. નવલખી મેદાનમાં આવેલા નિર્જન વિસ્તારમાંથી એક અત્યંત કહોવાયેલી હાલતમાં અજાણી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વડોદરાની મધ્યમાં આવેલું નવલખી મેદાન ફરી એકવાર વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નવલખી પોલીસ ચોકીની નજીકથી પસાર થતા લોકોને દુર્ગંધ આવતા તપાસ કરી હતી, જેમાં એક માનવ મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું. મૃતદેહની હાલત એટલી હદે ખરાબ છે કે તે ડીકમ્પોઝ થઈ ગયો છે, જેના કારણે મૃતક પુરુષ છે કે સ્ત્રી અને તેની ઉંમર કેટલી છે તે ઓળખવામાં પણ પોલીસને મુશ્કેલી પડી રહી છે. મૃત્યુનું કારણ જાણવા પોલીસે FSLની મદદ લઈ રહી છે. પોલીસ ચોકીની આટલી નજીક મૃતદેહ મળી આવતા વિસ્તારની સુરક્ષા અને પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ કોઈની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી છે કે પછી અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પર તપાસવામાં આવી રહ્યા છે, જેથી કોઈ કડી મળી શકે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.